નમસ્કાર। રાજકોટમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ। શહેરના બહુમાળી ભવન ચોક ખાતેથી ડીસીપી જગદીશ બાંગરવાના સમર્થનમાં વિશાળ રેલી કાઢી પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ। રાજકોट में बांगरवा साहेब आव्या पछी जे क्राइम नो रेस जे नीचे आव्यो छे एवुं आनी पहेला क्यारे पण नथी बन्युं एवुं जोवामां आवे छे। राजकोटनी हजारोनी संख्यामां पब्लिक आज साहेबना समर्थનમાં છે અને સાહેબને એક જ મેસેજ અમે આપવા માંગી છીએ, સાહેબ જે તમારું કામગીરી છે એમાં આગળ વધો, અમે તમારી સાથે જઈ રાજકીય કોઈ પણ દબાણમાં તમે ના આવો એવી અમે અપેક્ષા રાખીએ। રાજકોટની પબ્લિક તમારી સાથે છે। બાંગરવા સાહેબ આગે बढ़ो। હું અત્યારે મોરબી રોડ ઉપર રહું છું, જગત નાકાથી આગળ સીતારામ પાર્ક। પહેલા એ વિસ્તારમાં કેવો ત્રાસ હતો લુખાવાનો ને હવે શું પરિસ્થિતિ? પહેલાં એવો ત્રાસ હતો કે રાતે નીકળવું હોય ને તો વિચાર કરવો પડે આપણે, પણ અત્યારે બહુ સારું છે। શું કારણ છે, શું લાગે છે? અત્યારે આ પોલીસની કામગીરી બહુ સારી છે, એના માટે અત્યારે બહુ સારું છે। બાંગરવા સાહેબે જે ગેંગોને જેલ હવાલે કર્યા તેને લઈને શું? તેના હિસાબે એને અત્યારે બહુ વ્યવસ્થિત કામ થઈ ગયું છે અને એવો ડર નથી એમ ગુંડાઓને જેલ હવાલે કરવાથી બહુ કામ સારું છે। રાજકોટના ડીસીપી ક્રાઇમના અધિકારી એવા લોકલાડીલા બાંગરવા સાહેબ જગદીશ બાંગરવા સાહેબના સમર્થનમાં રાજકોટની જનતા અને અમે લોકો પાછા આવ્યા છીએ। એટલા માટે આવ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં અનેક અસામાજિક તત્વોએ પોતાની દાદ જમાવી હતી, લોકોને છેતરી રહ્યા હતા, લોકોને સાથે અત્યાચાર અન્યાય કરી રહ્યા હતા, વ્યાજ સાથે મકાન પડાવી લેવા, કેફી દ્રવ્યનું વેચાણ સાથે અનેક વિધિ ગેંગ ચાલુ થઈ ગઈ હતી। આ બધી ગેંગનું ટૂંક સમયમાં જ વધુમાં વધુ ગુજરાતની અંદર ઘૂસીકોટ કરી અને બાંગરવા સાહેબે જ્યારે લોકોને સલામતીનો અહેસાસ કર્યો ત્યારે અમુક લોકો દ્વારા સાહેબ ઉપર ખોટા એલિગેશન કરી એને બદનામ કરવાના તેમજ પોલીસનો મોરલ તોડી પાડવાનો પ્રયાસ કરી હતો। આવા સંજોગોમાં રાજકોટની જનતા સાહેબના સમર્થનમાં આવી છે। રાજકોટના જાબાદ નિષ્ઠાવાન નોન કરપ્ટેડ પોલીસ ઓફિસર ડીસીપી ક્રાઇમ આદરણીય જગદીશ બાંગરવા સાહેબના સમર્થનમાં અમે લોકો આવ્યા છીએ। જ્યારે રાજકોટની અંદર ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહ્યા એવા સારા ઓફિસરો જ્યારે આપણાને મળ્યા છે ત્યારે આ ઓફિસરના સમર્થનમાં આવવું એક ખુશીની વાત છે। અમને હરખ થઈ છે કે આવા સારા ઓફિસરના સમર્થનમાં અમે આવ્યા છીએ। અમે એક જ વાત કહીએ છીએ કે રાજકોટની અંદર રાજકોટ રંગીલું શહેર છે, એની અંદર રાજકોટની અંદર 2 વાગે રાજકોટની અંદર દીકરી બેન દીકરી નીકળે ત્યારે પણ ગુનેગારો રાજકોટ મૂકીને જતા રહે છે અને કોઈ પણ જાતનું ડર રાખ્યા વગર કાયદાનો ભાન પડાવે છે। એવા આપણા આદરણીય બાંગરવા સાહેબની કોઈ પણ સંજોગોમાં બદલી ન થાય એવી અમે ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરીએ છીએ। ભારત માતા કી જય। રાજકોટ પોલીસ જિંદાબાદ।